નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે 13 ડિસેમ્બરથી તમામ પેન્શનર અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે આ સુવિધાઓ સાવ ફ્રી. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, લાખો સેવારત અને નિવૃત્તિ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા નજીકથી જોવામાં આવેલા એક મહત્વપૂર્ણ સ્પષ્ટતામાં કેન્દ્રીય કર્મચારીમાં કેન્દ્રીય નાણાં મંત્રાલય સ્પષ્ટપણે જણાવ્યું છે કે મોંઘવારી ભથ્થું ડીએ, મોંઘવારી રાહત ડીએમાં મૂળ પગાર સાથે મર્જ કરવાનો કોઈપણ પ્રકારનો પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું નથી. આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર ડીએ મર્જની અફવાઓ વ્યાપકપણે ફેલાઈ રહી છે, જેના કારણે આઠમું પગાર પણ સીપીસી પહેલાં પગાર અને પેન્શન માળખામાં સંભવિત ફેરફાર અંગે મૂંઝવણ ઊભી થઈ ગઈ છે મિત્રો. તો લાખો અને સેવારત નિવૃત્તિ કર્મચારીઓને સરકાર કર્મચારીઓની ધારા નજીકથી જોવામાં આવેલા છે અને જે પ્રસ્તાવ છે તેમાં પગાર પેન્શન માળખામાં સંભવિત ફેરફાર અંગે મહત્વપૂર્ણ મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. રાજ્યભરમાં એક આંતરિક પ્રશ્નના લેખિત જવાબ દ્વારા પ્રસ્તાવ જારી કરવામાં આવી હતી કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કોઈ પણ પ્રસ્તાવ વિના સરકારનો અભિપ્રાય રજૂ કર્યો છે. આઠમો પગાર પંચ પોતે પગાર ભથ્થા પેન્શન ફેરફાર તપાસ કરશે અને ભલામણ કરશે. જેમ અગાઉની સીપીસી કરે છે, તેમ મહત્વપૂર્ણ વાત એ છે કે તેમણે પુનઃપુષ્ટિ કરી કે પેન્શનના સુધારાઓ ખરેખર આગામી પગાર પંચના આદેશનો ભાગ હશે. એક એવી વિગત જે લગભગ 70 લાખ પેન્શનરોને રાહત આપે છે, જે ઔપચારિક પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે મિત્રો. ડીએ મર્જર લાંબા સમયથી ચાલતી માંગ હજુ સુધી પણ ઉકેલાઈ છે. ડીએ મર્જ કરવાની ચર્ચા લગભગ એક દાયકાથી સક્રિય છે. 2016માં 60મો પગાર પંચ અમલ પછી આ માગણીઓ સૌપ્રથમ વેગ પકડ્યો હતો અને કર્મચારી સંગઠનના પેન્શનની સંસ્થાઓમાં દલીલ કરી છે કે ડીએ મૂળ પગાર સાથે જોડવાની માળખાકીય લાભો મળશે, ખાસ કરીને ઉચ્ચ પેન્શન, સુધારેલ ગ્રેજ્યુટી ગણતરી અને ફુગાવો સાથે મજબૂત રક્ષણ. ડીએ હાલમાં લગભગ 58% છે, જે કર્મચારી કહે છે કે મજથી ભથ્થાઓને અપ્રમાણસર રીતે વધતા અટકાવશે અને તેના બદલે તેને મુખ્ય પગાર માળખામાં ફેરવી દેશે મિત્રો. જોકે ત્યાર પછીના સરકારે પગલું ભરવાનું ટાળ્યું છે. તેનું મુખ્ય કારણ તેના સંભવિત નાણાકીય પરિણામો છે. નાણાકીય વિશ્લેષકો અંદાજ છે કે મૂળ પગાર ડીએ મર્જ કરવાથી કેન્દ્રીય પગાર અને પેન્શન ખર્ચમાં જીડીપીમાં 0.5 થી વધુ વધારો થઈ શકે છે, જે અધિકારી આંકડો ખૂબ જ મોટો માને છે જ્યારે નાણાકીય એકત્રીકરણ પ્રાથમિકતા હોય છે. નાણાં મંત્રાલયે વારંવાર કહ્યું છે કે ડીએ સમાંતર સુધારો ઈચ્છતું હતું. હેતુ છે કે કર્મચારીઓના વધતા ભાવોથી બચાવવા અને પગાર મેટ્રિક્સ અને ફેરફારો કર્યા વિના પ્રાપ્ત કરે છે મિત્રો. સોશિયલ મીડિયામાં અફવા પર નવો ખુલાસો. આ તાજેતરમાં પ્રસ્તાવિત અટકળો નવા મોચ પછી આવી છે કે જેમાં સૂચનાઓમાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારના સીપીસી જાહેરાત કરતાં પહેલાં ડીએને મર્જ પગાર સાથે મર્જ કરવાની તૈયાર કરી રહ્યું હતું કે 1 જાન્યુઆરી 2026થી વહેલી તકે અમલીકરણનો સંકેત આપતા અહેવાલો પછી આ અટકળ વધુ તીવ્ર બની ગઈ હતી. જ્યારે તે તારીખ મોટાભાગે 10 વર્ષના પગાર પંચ ચક્ર સાથે સુસંગત છે. અધિકારીને સ્પષ્ટ કહ્યું છે કે અમલીકરણ સમયરેખા અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. હકીકતમાં વહીવટી પ્રક્રિયા અને નાણાકીય આયોજન આધારે સંપૂર્ણ અમલીકરણ 2028 સુધીમાં સમય લાગી શકે છે મિત્રો. એક વર્ષના અધિકાર મર્જની ચર્ચાએ નકારી કાઢતા યાદ કર્યું છે કે 7મું સીપીસી ડીએ મર્જ કરવા વિના 2.57 ફેક્ટર રજૂ કર્યો હતો અને માળખું સરળતાથી કામ કર્યું છે. હાલમાં સીપીસીમાં સમિતિ બનાવવાનું પ્રારંભિક કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ ડીએ એકીકરણ પર કોઈ ચર્ચા થઈ નથી મિત્રો. 8મા સીપીસીમાં કર્મચારીઓ શું અપેક્ષા રાખી શકે છે?
50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારી, 65 લાખ પેન્શનરોને 8મું પગાર પંચથી લાભ થવાની ધારણા છે. કર્મચારી સંઘનો અંદાજ છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર 2.46 આસપાસ હોઈ શકે છે. સરેરાશ પગાર 30% થી 40% વધારો કરી શકે છે. આ દરમિયાન પેન્શન સુધારો કેવી યાદ કરવામાં આવશે અને શું લાંબા સમયથી ચાલતી મુદ્દાઓ જેમ કે ડીએરિયસ ઉપચાર અથવા અગાઉના સીપીસીના વિસંગતતાને સંબોધવામાં આવશે કે કેમ તે વધુ સ્પષ્ટતા માટે દબાણ કરી રહ્યા છે. યુનિયને સરકાર દ્વારા એમપીએસ વિરુદ્ધ ઓપીએસ કરવામાં પણ નિમણૂક અને ટ્રેડ યુનિયન માટે સેવા શરતો અંગે ચિંતા ઉકેલવા માટે આ તકનો ઉપયોગ કરવા વિનંતી કરી રહ્યા છે. હાલમાં કેન્દ્ર ફક્ત એક જ મુખ્ય મુદ્દો સ્પષ્ટ છે કે 8મો પગાર ઔપચારિક પેન્શન સુધારો સંભાળશે અને તાજેતરમાં ઓનલાઈન દાવાઓ દ્વારા ઉદ્ધવ શંકા દૂર કરશે. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ